નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એના વિશે છે એ અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. અને પહેલાં આપણે 5મું ચેપ્ટર છે આનુવંશિકતા વિશે છે એનો અભ્યાસ પણ છે કરી ચૂક્યા છીએ. હવે પછીનું આપણું આ ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેના વિશે છે આજે આપણે થોડીક માહિતી છે એ મેળવીએ. હવે જો પરીક્ષાની દ્રષ્ટિએ એટલે કે બોર્ડમાં નીટ માટે આ ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે. આપણે જોઈએ અગાઉનું જે ચેપ્ટર આપણે 5મું ચેપ્ટર ભણ્યા એમાં આનુવંશિકતા એટલે શું એના વિશેની આપણે માહિતી મેળવી, અને તમે બધા જાણો પણ છો કે આનુવંશિકતા એટલે શું. ચેપ્ટરનું નામ જે છે કે આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો પહેલાં આપણે આનુવંશિકતા એટલે હું એ ભણ્યા છીએ ને આપણને ખબર છે આનુવંશિકતા કોને કહેવાય કે પિતૃઓના લક્ષણો છે એ એની સંતતિમાં ઉતરી આવવાની ઘટના એટલે જો આનુવંશિકતા, જે આપણે ભણ્યા છીએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વારસાગમન થવું. તો આ જે આનુવંશિકતા છે કે જે પિતૃઓના લક્ષણો એની સંતતિમાં લાવે છે, તો આપણને એમ થાય કે એ લક્ષણો સંતતિમાં લાવે તો એના માટેનું કોઈક જવાબદાર રસાયણ તો હશે ને. જે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જાય છે એનો આણ્વીય આધાર કયો, એ રસાયણ કયું, એ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર છે એ ભણવાની છે. અગાઉનું ચેપ્ટર જે આપણે ભણ્યા એમાં આનુવંશિકતા વિશે મેન્ડલ અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ છે અભ્યાસ કર્યો, એના વિશેની પણ આપણે માહિતી છે લીધી હતી. મેન્ડલે એના માટે કારક શબ્દ વાપરતો કે લક્ષણો સંતતિમાં આવે એના માટે કોઈ કારક છે એ જવાબદાર છે, પણ આ કારકની મેન્ડલ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નથી. રેડી. પછી વર્ષો જતા માઇક્રોસ્કોપની શોધ થઈ. માઇક્રોસ્કોપની શોધ થઈ એના કારણે કોષ છે એ કોષનો છે એ સરળતાથી સચોટ અભ્યાસ છે એ થઈ શક્યો. જ્યારે કોષનો અભ્યાસ થયો ત્યારે આ રીતનું હતું કે આ કોષની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય. કોષની અંદર કોષ કેન્દ્ર છે આવેલું. આ કોષ કેન્દ્રની અંદર આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે એટલે કે જે ડીએનએ છે એ કોષ કેન્દ્રની અંદર છે એ આવેલું હોય. આ એક નિર્બળ એસિડિક પદાર્થ છે. નિર્બળ એસિડિક પદાર્થ. સમજો, માઇક્રોસ્કોપની શોધ થઈ એટલે કોષનો અભ્યાસ છે એ સરળ બન્યો. કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળે. કોષ કેન્દ્રની અંદર આનુવંશિકતા માટે જવાબદાર જે ઘટક છે એટલે કે ડીએનએ છે એ ડીએનએ આવેલું છે. એક નિર્બળ એસિડિક પદાર્થ છે. આ નિર્બળ એસિડિક પદાર્થ એટલે કયું રસાયણ એવું છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે? તો એ નિર્બળ એસિડિક પદાર્થ એટલે કયું હતું? ન્યુક્લિક એસિડ. સમજો, આપણે આનુવંશિકતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો આવે છે, પણ જવાબદાર ઘટક કયો એનો બેઝમાં? તો કે ન્યુક્લિક એસિડ. કમ્પ્લીટ. હવે આપણે જોઈએ કે આ જે ન્યુક્લિક એસિડ છે એ બે પ્રકારના હોય. ડીએનએ અને બીજું હવે આરએનએ. ડીએનએ નું નામ શું થાય છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. હું આવ્યું ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને આરએનએ છે એનું નામ શું થાય છે? રિબો ન્યુક્લિક એસિડ. એટલે ન્યુક્લિક એસિડના બે પ્રકાર, ડીએનએ અને આરએનએ. મોટા ભાગના સજીવો છે એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ સી આવેલું હોય, પણ કેટલાક સજીવો એવા પણ છે કે જેમાં જનનિક દ્રવ્ય તરીકે છે એ આરએનએ આવેલું હોય. જેમ કે કેટલાક અપવાદરૂપ વાયરસો છે કે વાયરસની અંદર છે એ જનનિક દ્રવ્ય તરીકે છે એમાં આરએનએ છે એ આવેલું હોય. જો હવે આપણે ડીએનએ વિશે છે એ અભ્યાસ
કરીએ. ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. હવે જે ડીએનએ છે તો ડીએનએ બનેલું કેનું છે? ન્યુક્લિક એસિડનું. એટલે આ ડીએનએ ના બંધારણમાં ન્યુક્લિક એસિડ છે એ આવેલું હશે. તો ન્યુક્લિક એસિડ કઈ રીતનું બને? તો 11 સાયન્સની અંદર આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ એના વિશે છે એ અભ્યાસ કરેલો છે. એટલે ન્યુક્લિયોટાઇડ ના પોલિમર વડે પોલીન્યુક્લિયોટાઇડ બને. આવી પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા જોડાય અને હું બનાવી નાખશે ડીએનએ. એટલે કે ન્યુક્લિક એસિડનો મોનોમર કયો છે? ન્યુક્લિયોટાઇડ. આ મોનોમર જોડાય એટલે શું બનતું જાય છે? એકબીજા સાથે ન્યુક્લિયોટાઇડના ઘટકો જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ. આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વડે શું બનશે? તો કે ડીએનએની રચના છે થાય. એટલે ન્યુક્લિયોટાઇડ એ ન્યુક્લિક એસિડનો મોનોમર ઘટક છે. આવા મોનોમર જોડાય એટલે શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ છે એનું નિર્માણ સહી થશે. અને આવી પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા જોડાય અને ડીએનએનું છે એ નિર્માણ સહી કરશે. જોઈએ આપણે એના વિશે. ડીએનએમાં શું આવેલું અહીં? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ કેના વડે બને? ન્યુક્લિયોટાઇડના ઘટકો એકબીજા સાથે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ છે બનાવશે. આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે થશે એને શું કહેવાય? ન્યુક્લિક એસિડ. હવે આપણે ન્યુક્લિયોટાઇડ વિશે માહિતી મળી કે ન્યુક્લિયોટાઇડના ઘટકો કયા સમજો. ન્યુક્લિયોટાઇડ કઈ રીતનું બને? 11 સાયન્સની અંદર આપણે જોઈ ગયેલા છે. જોઈએ. એક તો આવશે એમાં પેન્ટોઝ શર્કરા. બીજો ઘટક આવશે એમાં નાઇટ્રોજન બેઝ. અને ત્રીજો ઘટક આવશે એમાં ફોસ્ફેટ. યાદ કરો 11 સાયન્સની અંદર આપણે ભણ્યા હતા ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોટાઇડના ઘટકોમાં કયું આવતું? પેન્ટોઝ શર્કરા આવે, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આ ત્રણ ઘટકો જોડાય અને ન્યુક્લિયોટાઇડનું છે એ નિર્માણ છે કરે. આપણે એક એક ઘટક વિશે છે એ માહિતી છે મેળવતા. પહેલું જોઈએ આપણે પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બનયુક્ત શર્કરા. પેન્ટોઝ શર્કરાનો મતલબ શું છે? 5 કાર્બનયુક્ત શર્કરા. આ થઈ પેન્ટોઝ શર્કરા. બે પ્રકારની પેન્ટોઝ શર્કરા જોઈએ આપણે. એક રિબોઝ શર્કરા અને બીજી કઈ આવશે? ડીઓક્સી રિબોઝ શર્કરા. કમ્પ્લીટ. હવે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા આમાં ફેર હું? જે શર્કરા આરએનએના બંધારણમાં હોય, સમજો, જે શર્કરા આરએનએના બંધારણમાં હોય એ શર્કરા કઈ થઈ? રિબોઝ શર્કરા. જો અહીં નામ શું છે? રિબો ન્યુક્લિક એસિડ. અને જે શર્કરા ડીએનએના બંધારણમાં હોય એ શર્કરા કઈ થઈ? ડીઓક્સી રિબોઝ શર્કરા. નામ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જોઈએ આપણે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરામાં તફાવત કેટલો એના બંધારણ દ્વારા આપણે સમજીએ.
હવે જો રિબોઝ શર્કરા છે 5 કાર્બન યુક્ત છે, એટલે 5 કાર્બન યુક્ત છે મતલબ C5H10O5 5 કાર્બન હશે. જોઈએ આપણે ક્રમ આપી દઈએ પહેલા. 5 કાર્બન કયા કયા? 1 2 3 4 અને 5. અહીંયા ક્રમ આપીએ 1 2 3 4 અને 5. કેટલા કાર્બન છે? 5 કાર્બન યુક્ત શર્કરા છે, જે પેન્ટોઝ શર્કરા છે બંને. પણ આ રિબોઝ શર્કરા અને આ ડીઓક્સી રિબોઝ શર્કરા, તફાવત ક્યાં આવે એ આપણે જોઈએ. OH H H OH H OH H CS2 OH. અહીંયા જોઈએ આપણે OH H H H H OH H CS2 OH. રેડી. જો રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરામાં હું 2 નંબરના કાર્બન ઉપર જોવો. અહીંયા ઓક્સિજન છે એટલે રિબોઝ શર્કરા. આ 2 નંબરના કાર્બન ઉપરથી જો ઓક્સિજનને દૂર કરવામાં આવે એટલે ડીઓક્સી, ઓક્સિજન કેવો હોય છે? દૂર. જો 2 નંબરની કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થાય એટલે એને કેવી કહેવાય? ડીઓક્સી રિબોઝ શર્કરા. અને અહીંયા 2 નંબરના કાર્બન ઉપર ઓક્સિજન છે એટલે આને શું કહેવાય? રિબોઝ શર્કરા. સમજો મુખ્ય તફાવત રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ. ડીઓક્સી નો મતલબ શું થાય? ઓક્સિજનને દૂર કરવો. કયા કાર્બન ઉપરથી? 2 નંબરના કાર્બન ઉપરથી જો ઓક્સિજનને દૂર કરવામાં આવે તો એ શર્કરા કેવી થઈ ગઈ? ડીઓક્સી રિબોઝ શર્કરા. અને જો 2 નંબરના કાર્બન ઉપર ઓક્સિજન હોય તો એ કેવી થઈ ગઈ? રિબોઝ શર્કરા. આ રિબોઝ શર્કરા કોના બંધારણમાં હોય? આરએનએ. આરએનએ નું નામ શું? રિબોઝ ન્યુક્લિક એસિડ. અને ડીઓક્સી રિબોઝ શર્કરા કોના બંધારણમાં હશે? ડીએનએ. શું નામ છું? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. કમ્પ્લીટ. આ થઈ O5. તો હવે આપણે અહીંયા જો રિબોઝ શર્કરા છે એમાં શું આવશે? C5. કેટલા કાર્બન છે? 5. 1 2 3 4 અને 5. હાઇડ્રોજન કેટલા છે? 10. ઓક્સિજન કેટલા છે? 5. એટલે શું થયું? C5H10O5. પણ ડીઓક્સી રિબોઝમાં થોડોક ફેર આવશે. કયો? C5. કાર્બન કેટલા છે? 1 2 3 4 અને 5. હાઇડ્રોજન કેટલા? 10. ઓક્સિજન કેટલા? 4. કેમ? કારણ કે અહીંથી એક ઓક્સિજન દૂર થયો એટલે ડીઓક્સી રિબોઝમાં શું આવશે? C5H10O4. અને અહીંયા ઓક્સિજન છે એટલે શું આવશે? C5H10O5. ક્લિયર? હવે આપણે નાઇટ્રોજન બેઝ છે એના વિશેની છે એ માહિતી મેળવીએ. જો હવે ન્યુક્લિયોટાઇડમાં પેન્ટોઝ શર્કરા પછી હવે આપણે જોવાનું છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ અથવા તો એને વિષમ સક્રિય સંયોજનો પણ કહેવાય. કારણ કે કાર્બન સિવાયનું જો રિંગમાં બીજા ઘટકો આવતા હોય જેમ કે વિષમ સક્રિય નાઇટ્રોજન બેઝ એટલે એમાં નાઇટ્રોજન આવશે એટલે આને શું કીધું? વિષમ સક્રિય સંયોજન. એના વિશે જોઈએ આપણે. નાઇટ્રોજન બેઝ છે એ 2 પ્રકારના છે. પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને બીજું છે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. સમજો 2 નાઇટ્રોજન બેઝ, એક પ્યુરિન અને બીજું કયો છે નાઇટ્રોજન બેઝ? પિરિમિડિન. જોઈએ પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એના વચ્ચેનો તફાવત. પહેલું પ્યુરિનમાં તે 2 સક્રિય બંધારણ ધરાવે. એટલે કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે એના બંધારણની અંદર 2 રિંગ આવેલી હોય એટલે દ્વિસક્રિય બંધારણ ધરાવે. જ્યારે પિરિમિડિન છે તે 1 સક્રિય બંધારણ ધરાવે
છે. જોઈએ પ્યુરિનનું ઉદાહરણ કીધું ને, બે સક્રિય બંધારણ ધરાવે. સમજજો. આ કયું થયું? પ્યુરિન. બે સક્રિય બંધારણ ધરાવે. આ પ્યુરિન નાઇટ્રોજન બેઝનું ઉદાહરણ. પિરિમિડિનમાં શું છે? એક સક્રિય બંધારણ ધરાવે. શું થઈ ગયું? આ પ્યુરિન. પ્યુરિન જે બે સક્રિય બંધારણ ધરાવતું હોય, પિરિમિડિન નાઇટ્રોજન બેઝ છે એક સક્રિય બંધારણ છે ધરાવતું. ઉદાહરણ તરીકે પ્યુરિન નાઇટ્રોજન બેઝ કયા? તો કે એડેનાઇન. સંજ્ઞા છે એડેનિન અથવા તો એડેનાઇન, સંજ્ઞા એ. બીજું ગ્વાનિન, સંજ્ઞા શું થશે એની? જી. એડેનિન અને ગ્વાનિન છે એ બંને કેવા છે? પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. એ જ રીતનું પિરિમિડિનમાં ઉદાહરણ જોઈએ. સાઇટોસિન, સંજ્ઞા આવશે સી. થાઇમિન, સંજ્ઞા આવશે ટી. અને યુરેસિલ, સંજ્ઞા આવશે યુ. એટલે પિરિમિડિન નાઇટ્રોજન બેઝ કયા? ત્રણ. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પ્યુરિન નાઇટ્રોજન બેઝ બે. એડેનિન અને ગ્વાનિન. કમ્પ્લેટ. આ પ્યુરિન અને આ પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. હવે બીજું ખાસ અગત્યનું યાદ રાખજો. ડીએનએમાં હાજર નાઇટ્રોજન બેઝ કયા? કે ડીએનએમાં કયા કયા નાઇટ્રોજન બેઝ આવેલા હોય? તો કે પ્યુરિનના બંને, એડેનિન અને ગ્વાનિન. એડેનિન, ગ્વાનિન. પિરિમિડિનના સાઇટોસિન અને થાઇમિન. સાઇટોસિન અને થાઇમિન. આ ચાર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન ડીએનએમાં હાજર હોય. ડીએનએમાં ગેરહાજર કયો હશે? તો કે યુરેસિલ. કેવો હોય છે? ગેરહાજર, જે ડીએનએમાં જોવા મળતો નથી. બીજું આપણે જોઈએ આરએનએમાં હાજર નાઇટ્રોજન બેઝ. હાજર નાઇટ્રોજન બેઝ આરએનએમાં કયા કયા હોય? તો કે પ્યુરિનના બંને, એડેનિન અને ગ્વાનિન. એડેનિન હાજર હોય, ગ્વાનિન હાજર હોય, સાઇટોસિન હાજર હોય અને યુરેસિલ હાજર હોય. પણ ગેરહાજર કયું હોય છે આરએનએમાં? થાઇમિન. આરએનએમાં થાઇમિન હોતો નથી. એટલે થાઇમિન કેવું હોય છે? ગેર. જો તફાવત ક્યાંનો હશે? માત્ર એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન આ ત્રણ નાઇટ્રોજન બેઝ એવા છે કે જે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે. પણ થાઇમિન અને યુરેસિલ આ બંને વચ્ચે ગેપ છે, તફાવત છે જોવા મળે. એટલે કે ડીએનએમાં યુરેસિલ ન હોય અને આરએનએમાં થાઇમિન છે એ જોવા મળતો નથી. આ આપણે જોયું નાઇટ્રોજન બેઝ વિશે. હવેનું આગળ આપણે 11માં જોયું એમ ન્યુક્લિયોસાઇડ. તો સમજો ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ આ બંનેમાં તફાવત છે. ન્યુક્લિયોટાઇડ વિશે આપણે અભ્યાસ કર્યો. એને ત્રણ ઘટકો જોયા. કયા કયા? પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને બીજું કયું આવે? ફોસ્ફેટ. એના વિશેની છે એ આપણે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય. પહેલું ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? કે જો પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જોડાય તો એ શું બનાવે? ન્યુક્લિયોસાઇડ. જો
પેન્ટોઝ શર્કરા એટલે કે 5 કાર્બનયુક્ત શર્કરા કોઈ પણ પ્યુરિન કે પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સાથે જોડાણ કરશે તો એ બનાવશે ન્યુક્લિયોસાઇડ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા આપણે પેન્ટોઝ શર્કરા લઈએ. આપણે લીધી પેન્ટોઝ શર્કરા OH CS2OH. આ પેન્ટોઝ શર્કરા થઈ. એ પેન્ટોઝ શર્કરા સાથે કોણ જોડાય? નાઇટ્રોજન બેઝ. એ પછી પ્યુરિન હોય કે પેરિમિડિન પ્રકારનો હોય, કોઈ એક નાઇટ્રોજન બેઝ છે એ જોડાય. આપણે કાર્બનની સંખ્યા આપી દઈએ. કઈ રીતની આપવાની? પ્રથમ કાર્બન ક્યાં આવશે? આ પ્રથમ, આ બીજો, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને અહીંયા કયો આવ્યો? 5મો કાર્બન. જોઈએ હવે આપણે નાઇટ્રોજન બેઝ. માનો કે આપણે કોઈ નાઇટ્રોજન બેઝ લઈએ. આ નાઇટ્રોજન બેઝ છે. કયો છે? પેરિમિડિન. પેરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ. આ શું છે? પેન્ટોઝ શર્કરા. સમજો હવે ન્યુક્લિયોસાઇડ કઈ રીતનું બને? આપણી પાસે પેન્ટોઝ શર્કરા છે અને નાઇટ્રોજન બેઝ છે. આ બંનેનું જોડાણ થાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ. સમજો ન્યુક્લિયોસાઇડ કઈ રીતનું? તો કહેવાનું કે પેન્ટોઝ શર્કરાનો જે પ્રથમ કાર્બન છે એ પ્રથમ કાર્બનમાં જ્યાં OH સમૂહ હતો એ OH સમૂહ સાથે આ નાઇટ્રોજન છે એ બંધ બનાવી નાખે. સમજો કયા સ્થાન સાથે? પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે આ નાઇટ્રોજન બેઝ છે એ જોડાય. કયા બંધ વડે જોડાય? તો એ બંધ આવશે એન ગ્લાયકોસાઇડિક બંધ. એટલે અહીંયા કયું આવશે? એન ગ્લાયકોસિડિક બંધ. થઈ ગયું કે આ નાઇટ્રોજન બેઝ એન ગ્લાયકોસિડિક બંધ વડે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાણ કર્યું. એના કારણે આ હવે શું બની ગયું? ન્યુક્લિયોસાઇડ. શું બન્યું? ન્યુક્લિયોસાઇડ. સમજાણું ન્યુક્લિયોસાઇડ કઈ રીતનું બન્યું? હવે આપણે જોવાનું છે ન્યુક્લિયોટાઇડ. સમજો આંશિક ફેરફાર કરો એટલે ન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિયોટાઇડ છે એ બને. ન્યુક્લિયોટાઇડ કઈ રીતનું બને એ હવે આપણે જોઈએ. હવે આપણે ન્યુક્લિયોટાઇડ વિશે ભણીએ. ન્યુક્લિયોટાઇડ કઈ રીતનું બને? આ રીતનું સમજો. ન્યુક્લિયોસાઇડ એની સાથે ફોસ્ફેટ જોડાય તો હું બનાવી નાખશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને. તો ન્યુક્લિયોસાઇડ હમણાં આપણે જોયું ન્યુક્લિયોસાઇડમાં શું હતું? કયા બે જોડાણા? પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ. એટલે ન્યુક્લિયોસાઇડમાં શું આવે? પેન્ટોઝ શર્કરા પ્લસ શું આવે? નાઇટ્રોજન બેઝ પ્લસ એની સાથે શું જોડાઈ જાય? ફોસ્ફેટ. તો હું બનાવી નાખે ન્યુક્લિયોટાઇડ. જોઈએ આપણે એના માટે પહેલા આપણે ન્યુક્લિયોસાઇડ છે એનું બંધારણ છે જોઈએ. કાર્બનની સંખ્યા 1 2 3 4 અને 5. અહીંયા શું આવશે? OH H H OH H OH H CS2OH. રેડી. ન્યુક્લિયોસાઇડ માટે શું જોડવાનું આની સાથે? નાઇટ્રોજન બેઝ. કયા કાર્બન સાથે જોડાશે? પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે OH સમૂહ સાથે છે એ જોડાણ. કયો બંધ બન્યો? એન ગ્લાયકોસિડિક બંધ. આ શું છે? ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડ સાથે શું જોડવું પડે? ફોસ્ફેટ. તો શું બની જશે? ન્યુક્લિયોટાઇડ. જોઈએ આપણે અહીંયા ફોસ્ફેટ સમૂહ.
આ આવી ગયો ફોસ્ફેટ S3PO4 3 માઇનસ ફોસ્ફોરિક એસિડ. જો દરેક ઓક્સિજન સાથે આપણે હાઇડ્રોજન જોડી દઈએ તો S3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડનું સી નિર્માણ થાય. આપણે ફોસ્ફેટ સમૂહ સી જોડ્યો તો આ ફોસ્ફેટ સમૂહ સી ન્યુક્લિયોસાઇડ સાથે જોડાણો તો શું બન્યું? ન્યુક્લિયોટાઇડ. શું બનશે? પણ અહીંયા જે બંધ બન્યો એ કયો છે? ફોસ્ફોએસ્ટર બંધ. કયો બંધ બન્યો? ફોસ્ફોએસ્ટર બંધ. તો જો આમાં પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ આ ત્રણેય જોડાય એટલે શું બને? ન્યુક્લિયોટાઇડ. કમ્પ્લીટ સમજાણું ન્યુક્લિયોટાઇડમાં. હવે આપણે જોવાનું ડાયન્યુક્લિયોટાઇડ. અને પોલીન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડ એટલે શું? કે જો બે ન્યુક્લિયોટાઇડના ઘટકો એકબીજા સાથે જોડાઈ જાય તો એને શું કહેવાય? ડાયન્યુક્લિયોટાઇડ. જોઈએ આપણે અહીંયા ડાયન્યુક્લિયોટાઇડ. અહીંયા કયો ફોસ્ફેટ જોડાય છે એટલે આ ન્યુક્લિયોટાઇડ બન્યું. કાર્બનની સંખ્યા આપણે જોઈ લઈએ. અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન. કમ્પ્લીટ. આ એક ન્યુક્લિયોટાઇડ થયો. આ ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાય તો શું બનશે? ડાયન્યુક્લિયોટાઇડ. જોઈએ આ રીતનું. CS2 આ બે ન્યુક્લિયોટાઇડના ઘટકો છે. હવે જોડાણ કઈ રીતનું થાય સમજો વ્યવસ્થિત. આ પ્રથમ શર્કરા છે એનો ત્રીજો કાર્બન અને બીજો ન્યુક્લિયોટાઇડ છે એનો પાંચમો કાર્બન. 1 2 3 4 અને 5. આ પ્રથમ ન્યુક્લિયોટાઇડ છે એનો ત્રીજો કાર્બન અને બીજી ન્યુક્લિયોટાઇડની શર્કરા જે છે એનો પાંચમો કાર્બન. આ બંને વચ્ચે છે એ બંધનું નિર્માણ છે એ થાય. કઈ રીતનું જોઈએ આપણે. હું ઘડીક સમજવા માટે આ ફોસ્ફેટ સમૂહને છે દૂર કરીએ. અહીંથી આપણે OS. આ ત્રીજો કાર્બન આ રીતનું સી જોડાણ કરશે. અહીંયા ફોસ્ફેટ. ફોસ્ફેટ સમૂહ આવી ગયો વચ્ચે. જો અહીંયા કાર્બન, ઓક્સિજન, ફોસ્ફેટ, ઓક્સિજન, કાર્બન આ બંને ન્યુક્લિયોટાઇડના ઘટકો ફોસ્ફેટ વડે સી જોડાય છે. એટલે આ બંધ કયો બન્યો? ફોસ્ફોડાયએસ્ટર બંધ. કયો બંધ છે? આ બંધ કયો આવ્યો? ફોસ્ફોડાયએસ્ટર બંધ. જો કે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કયા ઘટક વડે જોડાણો? ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો આ બે ન્યુક્લિયોટાઇડના ઘટકો જોડાણા તો આ શું બની ગયું? ડાયન્યુક્લિયોટાઇડ. શું બન્યું? આવા ન્યુક્લિયોટાઇડના ઘટકો એકબીજા સાથે વધુ સંખ્યામાં જોડાય તો શું બની જશે? હવે પોલીન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડમાં ખબર પડી. હવે આપણે જોઈએ પોલીન્યુક્લિયોટાઇડ વિશે છે એ માહિતી છે મેળવવી. સમજજો. કેરું ને ભાઈ? હવે પોલીન્યુક્લિયોટાઇડ વિશે આપણે જોઈએ. ડાયન્યુક્લિયોટાઇડ જોઈએ. હવે આપણે જોઈએ પોલીન્યુક્લિયોટાઇડ.
ટાઈડ. બે ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે ડાયન્યુક્લિયોટાઇડ. વધારે ન્યુક્લિયોટાઇડના ઘટકો જોડાતા જાય ફોસ્ફોડાયસ્ટર બંધ વડે તો શું થાય છે? પોલીન્યુક્લિયોટાઇડ. જેમ કે આજે મેં ડોટ્સ બતાવેલા છે એ બધા શું છે? ન્યુક્લિયોટાઇડ. આ દરેક શું દર્શાવે છે? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ છે એકબીજા સાથે કયા બંધ વડે જોડાયેલા હોય? આ બંધ કયા થશે? હવે બધા આ દરેક બંધ ફોસ્ફો ડાયએસ્ટર બંધ કયા છે? ફોસ્ફો ડાયએસ્ટર બંધ. તો આ આખી શૃંખલા જે છે એમાં ન્યુક્લિયોટાઇડના ઘટકો કેવા છે? ઘણા બધા. ઘણા બધા તારે શું કહેવાય? હવે આ શૃંખલા કેવી થઈ? પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા. શું છે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. સમજાણું કે ન્યુક્લિયોટાઇડના ઘણા બધા ઘટકો ફોસ્ફોડાયસ્ટર બંધ વડે એકબીજા સાથે જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એનું નિર્માણ કર્યું. આવી પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા જોડાઈ જાય એટલે હું બનાવી નાખશે આપણું ડીએનએ. હું બનાવશે જોઈએ આપણે કઈ રીતનું આમાંથી ડીએનએ છે નિર્માણ પામે. કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, એનો આ પાંચમો છેડો અને આ ત્રીજો છેડો. અહીંયા પણ આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય એમાં એક છેડો કેવો હોય? પાંચમો છેડો. અને બીજો છેડો કેવો હોય? ત્રીજો. 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ. જોઈએ એ કઈ રીતનું થાય સમજીએ આપણે. અહીંયા જુઓ, આ ન્યુક્લિયોટાઇડ હતો એનો કાર્બન કયો હતો? અહીંયા 3. આ બીજો ન્યુક્લિયોટાઇડ છે એનો કાર્બન કયો હતો? તો કે 5મો. અહીંયા ત્રીજો કાર્બન છે વપરાણો છે તો એનો કાર્બન ખાલી કયો પડ્યો? 5મો. તો 5મો છેડો કેવો છે? મુક્ત છે ને, તો આ 5મો છેડો મુક્ત એટલે કે 5 પ્રાઇમ. આ ન્યુક્લિયોટાઇડનો 5મો કાર્બન વપરાણો પણ એનો વપરાય વગરનો કાર્બન મુક્ત કાર્બન કયો છે? ત્રીજો. તો અહીંયા કયો આવ્યો? 3 પ્રાઇમ. એટલે અહીંયા ત્રીજો કાર્બન વપરાય તો 5મો કાર્બન કેવું હોય? મુક્ત એટલે 5 પ્રાઇમ. અહીંયા 5મો કાર્બન વપરાણો, ત્રીજો કાર્બન કેવો હતો? મુક્ત. એ કેવો છે? 3 પ્રાઇમ. એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય એમાં એક છેડો 5 પ્રાઇમ અને બીજો છેડો કેવો છે? 3 પ્રાઇમ. આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ એકબીજા સાથે વીંટળાય અને હું બનાવી નાખશે ડીએનએ નું છે એ નિર્માણ છે કરે. આ ડીએનએ. આ શૃંખલાનો 5મો કાર્બન છેડો હતો તો અહીંયા કેવો છે? 3 પ્રાઇમ અને અહીંયા કયો છે? 5. કેમ કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરસ્પર વિરુદ્ધ રીતે છે એ ગોઠવે અને આખી નિસરણી જેવી છે એ કુંતલાકાર રચના છે કરી નાખે. આની અંદર છે એ નાઇટ્રોજન બેઝ છે એ ગોઠવાયેલા. સરળ રીતે સમજીએ તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. આ 5 પ્રાઇમ તો આ 3 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ તો અહીંયા 5 પ્રાઇમ. હેડે અહીં નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે પ્યુરિન કે પિરિમિડિન. એડેનિન, ગ્વાનિન, એડેનિન ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એડેનિન હોય એની સાથે હંમેશા કયું જોડાય? તો કે થાઇમિન. ગ્વાનિન હોય એની સાથે હંમેશા કયું જોડાય? તો કે સાઇટોસિન. એડેનિન અને થાઇમિન છે એ 2 હાઇડ્રોજન બંધ દ્વારા, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન છે એ 3 હાઇડ્રોજન બંધ દ્વારા છે એ જોડાયેલા હશે. હવે આ જે રચના છે કે નિસરણી છે એકબીજા સાથે વીંટળાઈ જાય તો વીંટળાઈ જાય રચના કેવી થઈ જાય છે? આ ડીએનએ જેવી. તો આ ક્યાંનું નિર્માણ થઈ જાય છે? ડીએનએ. જોઈએ અહીંયા એડેનાઇન હોય, થાઇમિન હોય, ગ્વાનિન છે, સાઇટોસિન છે, એડિનાઇન છે, થાઇમિન છે. એડિનાઇન સાથે હંમેશા કોણ જોડાય? થાઇમિન. અને ગ્વાનિન સાથે હંમેશા કોણ જોડાય? સાઇટોસિન. એ સારગાફના નિયમમાં છે એ આની પછીના લેક્ચરની અંદર છે એ આપણે અભ્યાસ છે એ કરીશું કે ડીએનએની લંબાઈ કેટલી હોય,
બરાબર. એમાં નાઇટ્રોજન બેઝની ગોઠવણ કઈ રીતની થયેલી હોય એના વિશેનો અભ્યાસ છે એ આની પછીના લેક્ચરની અંદર છે આપણે કરીશું. આ ડીએનએનું નિર્માણ કઈ રીતનું થાય એ આપણે જોયું. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો કયા કયા હોય? પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આ ન્યુક્લિયોટાઇડ છે એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાય એટલે શું બનાવે? ડાયન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડ બને પછી ન્યુક્લિયોટાઇડના ઘટકો વધુ પ્રમાણમાં જોડાતા જાય એટલે શું બનાવે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કુંચલાકાર રીતે એકબીજા સાથે વીંટળાય અને શું બનાવી નાખે? ડીએનએનું છે નિર્માણ કરે. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ 1953ની અંદર ડીએનએનું બેવડું કુંચલાકાર મોડલ છે એ રજૂ કર્યું હતું અને આ માટે આ વૈજ્ઞાનિકોને છે એ નોબેલ પ્રાઇઝ પણ છે એ આપવામાં છે આવ્યું હતું. ઓકે, કમ્પ્લીટ.